થોડુંક દુઃખ આવે ને આપણે ખોટું વિચારી લઈએ તો આપણને ભગવાને મોકલા શું કામ છે? થોડુંક દુઃખ આવે, ખાસ કરીને યુવાન ભાઈઓ બહેનો, થોડું દુઃખ આવે એટલે નબળો રસ્તો પકડી લે. આ દુઃખ રૂપી સંસાર છે, આમાં દુઃખ જ આવવાનું છે. દુઃખ હશે તો પાછળ સુખ છે, અને સુખ હશે તો પાછળ દુઃખ છે, એ નક્કી જ છે. હરેક વ્યક્તિને કઈ ને કઈ દુઃખ હોય જ. આપણને એમ લાગે પૈસાદાર માણસને વધારે સુખી, નહીં, એને મૂકવા ક્યાં એટલે રાત્રે ઊંઘ ના આવતી હોય. દુઃખ રૂપી સંસાર છે. મજૂર માણસ ખાંડની ગુણ ઉચકી શકે પણ એ ખાઈ ન શકે, અને પૈસાદાર માણસ વેચાતી લઈ શકે પણ એ ખાઈ નથી શકતો. ડોક્ટરે ના પાડી હોય, ખાતો નહીં, ગાંડા મરી જાય. એકની પાસે લેવાની વ્યવસ્થા નથી, એકની પાસે ખાવાની વ્યવસ્થા નથી. આ દુઃખ રૂપી સંસાર, આને જ કહેવામાં આવે સાહેબ. મજૂર માણસ લાકડું ખાઈને તોય પચી જાય સાહેબ, અને આપણે જમીને દોડવા જવું. નીંદર ના આવે તો ગોળી લેવી પડે. થોડું ઘણું સહન કરતા આ દુનિયામાં શીખી જાવ ને, જીવવાની મજા આવશે. આ મીરાબાઈ કે જલારામ બાપા, બજરંગદાસ બાપા, એ બધાએ હું સહન ના કર્યું હોય? અરે કાંટાની વાળોમાં નાખ્યા છે, લોકોએ ગાળો દીધી છે, લોકોએ પાણા માર્યા છે, સહન કર્યું છે સાહેબ.